સરસ સ્ટોરી છે. આખી સ્ટોરી 4 દ્રશ્યમાં વિભાજિત કરી છે અને સ્ટોરી લખેલી છે મુનશી પ્રેમચંદ મુનશીએ અને સ્ટોરીનું નામ છે ધ સોલ્ટ ઇન્સ્પેક્ટર બાય મુનશી પ્રેમચંદ. આપણે પહેલું દ્રશ્ય જોઈએ. આખી સ્ટોરી છે ઈમાનદારી પર. ઈમાનદાર માણસને અંતે શું મળે છે અને ઈમાનદારી માણસને શું અપાવી શકે. જોઈએ, પહેલું દ્રશ્ય છે. અંગ્રેજોનો આ સમય હતો. એ સમયમાં નમક ઉપર સરકારનો ઘણો બધો કાબુ. કોઈ પણ સામાન્ય માણસ નમક બનાવી કે વેચી ના શકે. હવે સરકારે જે ચોરો છે, કાળા ધંધાવાળા છે, એમને પકડવા માટે નમકના ઇન્સ્પેક્ટરો રાખ્યા અને આ હોદ્દો પણ ખૂબ સત્તાવાળો, ખાસ કરીને ભ્રષ્ટ માણસો માટે તો એક કમાણીનો મોટો રસ્તો હતો. હવે એક યુવાન, વિશ્રામસિંહ નામનો એક યુવાન કે જે નમકનો દરોગો બન્યો, એ ઘણો જ ઈમાનદાર અને સિદ્ધાંત પ્રિય હતો. એમના પિતા બ્રુજમોહનસિંહ કે જે આખું જીવન પોલીસમાં જ રહ્યા, પૈસા ઓછા કમાયા પણ ઈમાનદારીમાં ખૂબ નામ કમાયો. તેઓ વારંવાર કહેતા કે ઈમાન સાથે ભૂખથી મરી જવું સારું, પણ બેઈમાનીથી જીવવું નહીં. જ્યારે વિશ્રામસિંહે આ હોદ્દો સંભાળ્યો ત્યારે બીજા અધિકારીઓ હસ્યા. તેમણે કહ્યું કે ભાઈ, આ તો છે ને સુવર્ણની ખુરશી છે. અહીં ઈમાનદારી રાખશો તો ભૂખથી મરશો. બધા જ અહીં લાંચ લે છે. વિશ્રામસિંહે શાંતપણે બોલ્યા કે હું મારું કર્તવ્ય કરીશ, પણ આત્મા વેચીશ નહીં. આમ અહીં આ પ્રથમ દ્રશ્ય પૂરું થાય છે અને બીજું દ્રશ્ય આવે છે જ્યાં એમની ખરી પરીક્ષા થાય છે. એક રાત્રે ધનિક વેપારી જેનું નામ તેજારામ, એ ચોરીથી આવ્યો. તે નમકના ગેરકાયદેસર વેપારમાં હતો અને નવા દરોગાને ખરીદવા માટે આવ્યો, જે આપણા વિશ્રામસિંહ. તેજરામે એક ભારે થેલી ટેબલ પર મૂકી અને ખૂબ જ સ્મિત સાથે બોલ્યો કે સાહેબ, નોકરીના શુભ પ્રસંગે નાનકડી ભેટ છે. વિશ્રામસિંહે થેલીમાં ચમકતા સિક્કા જોયા અને ઠંડા સ્વરે કહ્યું કે જો ફરી લાંચ આપવાનો પ્રયત્ન કરશો ને તો તમને જેલમાં નાખવા પડશે. ચાલો, અહીંથી નીકળી જાઓ. તેજરામ ગુસ્સે પણ શરમથી ઝૂકીને ચાલ્યો ગયો. થોડા મહિનાઓ પછી વિશ્રામસિંહે મોટા પાયે ગેરકાયદેસર નમકનો માલ પકડ્યો અને એ માલ તેજરામનો જ હતો. તેજરામ ઝડપાઈ ગયો, કોર્ટમાં કેસ ચાલ્યો, પણ તેજરામે મોટા અધિકારીઓ અને ન્યાયાધીશને પણ લાંચ આપી. સાક્ષીઓ પલટી ગયા, દસ્તાવેજો ગુમ થઈ ગયા અને અંતે તેજરામ છૂટી ગયો. પરંતુ આખા વિસ્તારમાં નામ થયું ઈમાનદાર દરોગા વિશ્રામસિંહ, કે જેને કોઈ ખરીદી ના શકે. હવે ઈમાનદારીનો ભાવ કે આ રીતે સમય પસાર થાય છે. વિશ્રામસિંહ પોતાની ફરજમાં અડગ રહે છે, પણ ઈમાનદારીના બદલામાં એને બદલીઓ, તકલીફો, ખોટી ફરિયાદો, ઘણું બધું થાય છે. અંતે એમને નોકરીમાંથી હટાવી દેવામાં આવે છે. તે પોતાના ગામમાં પાછા આવ્યા. ખૂબ જ સાદા એવા કપડાં, પૈસા ઓછા, પણ આંખોમાં શાંતિ અને મનમાં સંતોષ. બીજી તરફ તેજરામ ધનિક બનતો ગયો, હવેલીઓ ઊભી કરી, સૌના મનમાં ભય અને સન્માન પણ મેળવ્યો. પણ જ્યારે કોઈ દરોગા વિશ્રામસિંહનું નામ લે ત્યારે તેજરામનું મન કંપી ઉઠતું. અને આ સ્ટોરીનું અંતિમ દ્રશ્ય છે કે કેટલાક વર્ષો પછી તેજરામનો એકમાત્ર પુત્ર કે જે ગંભીર રીતે બીમાર પડે છે. ઘણું બધું ધન હોવા છતાં તે બચતો નથી અને તેજરામનું હૃદય તૂટી જાય છે. એક સવારે તે બહાર ફરવા ગયો અને નદી કિનારે એક નાની ઝૂંપડી જોઈ. ત્યાં વિશ્રામસિંહ રહેતો. તે ગરીબ બાળકોને શિક્ષણ આપતો. તેજરામ આગળ વધ્યો અને નમ્રતાથી બોલ્યો
કે દરોગા સાહેબ, હું તમને પ્રણામ કરવા આવ્યો છું. મારી પાસે ઘણું ધન છે, પણ શાંતિ નથી. તમે બધું જ ગુમાવ્યું, પણ દેખાય છે કે તમારી પાસે સાચો આનંદ છે. વિશ્રામસિંહે સ્મિત કરીને બોલ્યા કે તેજરામ, શાંતિ સોનાથી નહીં, સત્યથી મળે છે. અને તેજરામે માથું નમાવી દીધું. ઈમાનદારી માણસને ધનિક બનાવે કે ન બનાવે, પણ માન અને શાંતિ તો જરૂરથી આપે છે. તમારું આ વિશે શું માનવું છે?